નમસ્કાર ભવિષ્યના શિક્ષકો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે. સંસ્કૃત શિક્ષણ પદ્ધતિને એટલી સરળતાથી સમજવી કે પરીક્ષામાં બધું જ ફટાફટ યાદ આવી જાય. ખાસ કરીને ટાટ્સ પરીક્ષા માટે આ માહિતી ગેમ ચેન્જર સાબિત થવાની છે. અને હા, રિવિઝન એકદમ પાક્કું થઈ જાય તે માટે અંતમાં આપણે એક મસ્ત મેમરી ચાર્ટ પણ જોવાના છીએ. તો છેક સુધી જોડાયેલા રહેજો. તો આપણી આજની રજૂઆતમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું: હેતુઓ, ગદ્ય પદ્ય, પદ્ધતિઓ, સાધનો મૂલ્યાંકન અને છેલ્લે એ શાનદાર મેમરી ચાર્ટ. ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. સંસ્કૃત શિક્ષણના મુખ્ય હેતુઓ. ક્યારે વિચાર્યું છે કે ખરેખર આજના સમયમાં સંસ્કૃત શા માટે શીખવવામાં આવે છે? જુઓ, આના મુખ્ય 3 સ્તંભો છે. સૌથી પહેલું તો વ્યવહારિક ભાષા કૌશલ્ય, એટલે કે વાંચતા, લખતા અને બોલતા શીખવું. બીજું, આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન આપવું. અને ત્રીજું, જે સૌથી રસપ્રદ છે, વિદ્યાર્થીઓને આપણા પરંપરાગત શ્લોકોમાં ખરેખર રસ પડે તેવું વાતાવરણ ઊભું કરવું. હવે બીજા વિભાગ પર આવીએ, ગદ્ય અને પદ્ય. આ બંનેને વર્ગખંડમાં ભણાવવાની રીતો એકદમ અલગ હોય છે. તો ચાલો તેને સમજીએ. ગદ્ય એટલે કે પાઠ શીખવતી વખતે આ 5 પગથિયા બરાબર મગજમાં બેસાડી લેવાના છે. પહેલાં પૂર્વ તૈયારી, પછી વાંચન, ત્યારબાદ તેનો અર્થ સમજાવવો, પછી પ્રશ્નોત્તરી અને છેલ્લે પુનરાવર્તન. ટૂંકમાં કહીએ તો ગદ્યમાં આપણો આખો ફોકસ અર્થની સ્પષ્ટતા પર જ હોવો જોઈએ. પણ જ્યારે વાત પદ્ય એટલે કે કવિતાની આવે ને, ત્યારે રીત આખી બદલાઈ જાય છે. અહીં 4 જ તબક્કા છે: ભાવપૂર્વક વાંચન, પછી લય અને છંદ સમજાવવા, અર્થ સમજાવવો અને સૌથી રોમાંચક ગાન અથવા અભિનય. કારણ કે કવિતા ગાઈને કે અભિનય કરીને શીખવીએ ને તો એ જાદુની જેમ યાદ રહી જાય છે. પરીક્ષા માટે આ તફાવત તો તમારે ગોખી જ મારવાનો છે. એકદમ સિમ્પલ છે. ગદ્ય એટલે અર્થ સમજવો અને પદ્ય એટલે ભાવ, લય અને છંદની મજા માણવી. બસ આટલું યાદ રાખશો એટલે તમારું કામ થઈ ગયું. ઓકે, હવે આવીએ ત્રીજા અને બહુ જ અગત્યના વિભાગ પર: શિક્ષણ પદ્ધતિઓ. એક અસરકારક શિક્ષક તરીકે તમારી પાસે કયા કયા ટૂલ્સ હોવા જોઈએ? સૌથી પહેલાં છે ડાયરેક્ટ મેથડ, જેને આપણે પ્રત્યક્ષ પદ્ધતિ કહીએ છીએ. એટલે કે સંસ્કૃત માત્ર સંસ્કૃતમાં જ ભણાવવાનું, કોઈ માતૃભાષા નહીં. આનાથી બોલચાલ તો જોરદાર સુધરે છે, પણ હા, શરૂઆતમાં બાળકોને સમજવામાં થોડુંક અઘરું લાગી શકે છે. અને એનાથી બરાબર ઉલટું, આ છે અનુવાદ પદ્ધતિ, એટલે કે ટ્રાન્સલેશન મેથડ. આમાં બધું માતૃભાષામાં સમજાવવામાં આવે છે. ફાયદો એ છે કે બાળકોને સમજવામાં એકદમ સહેલું પડે, પણ મોટું નુકસાન એ છે કે વિદ્યાર્થીઓને સંસ્કૃત બોલવાની પ્રેક્ટિસ જ નથી મળતી. તો ચાલો એક નાનકડી ટેસ્ટ થઈ જાય. પરીક્ષામાં અવારનવાર આવતો આ પ્રશ્ન જુઓ: પ્રત્યક્ષ પદ્ધતિ એટલે શું? વિચારો જોઈએ. બિલકુલ સાચું. જવાબ છે વિકલ્પ બી, સંસ્કૃતથી સંસ્કૃત. હવે આ 2 શબ્દો ખાસ ધ્યાનથી સાંભળજો. આગમન પદ્ધતિ એટલે કે ઇન્ડક્ટિવ મેથડ. આમાં આપણે પહેલાં ઉદાહરણ આપીએ છીએ અને પછી ધીમે ધીમે નિયમ તરફ જઈએ છીએ. જ્યારે નિગમન પદ્ધતિ એટલે કે ડિડક્ટિવ મેથડમાં આપણે પહેલાં સીધો નિયમ પકડાવી દઈએ છીએ અને પછી ઉદાહરણો પર જઈએ છીએ. આ બંને તીરની દિશાઓ બરાબર યાદ રાખી લેજો. હા. આગળ છે ઓડિયો લિંગ્વલ મેથડ. આ એવા લોકો માટે બેસ્ટ છે જેઓ સાંભળીને જલ્દી શીખે છે. આમાં વાંચવા લખવાની માથાકૂટ જ નહીં, ખાલી સાંભળો અને બોલો, બસ આ જ 2 વસ્તુ પર પૂરો ફોકસ. અને પ્લેવે મેથડ તો બરાબર એના નામ જેવી જ છે. વર્ગખંડને જાણે એક પ્લેગ્રાઉન્ડ બનાવી દેવાનો, રમતા રમતા ભણવાનું, એટલે બાળકોને કોઈ ભાર પણ ન લાગે અને શીખવાની મજા પણ આવે. ચાલો હવે ચોથા વિભાગ તરફ આગળ વધીએ: શૈક્ષણિક સાધનો અને મૂલ્યાંકન. માત્ર બોલ કરવાથી વિદ્યાર્થીઓ કંટાળી જાય, ખરું ને? એટલે આ 4 બેઝિક ટૂલ્સ બહુ જ કામના છે: ચિત્રો, ચાર્ટ, આપણું જૂનું અને જાણીતું બ્લેકબોર્ડ અને ઓડિયો. આ વસ્તુઓથી પાઠમાં જાણે જીવ આવી જાય છે અને બાળકોનું ધ્યાન પણ જળવાઈ રહે છે. હવે ભણાવી તો દીધું, પણ તપાસવું કેમ? મૂલ્યાંકન એટલે ફક્ત કાગળ પર લેવાતી પરીક્ષા જ નહીં. ખરું મૂલ્યાંકન તો મૌખિક પ્રશ્નો પૂછીને અને પ્રવૃત્તિઓ કરાવતી વખતે બાળકોનું નિરીક્ષણ કરીને પણ થવું જોઈએ. આપણા મેઇન ચાર્ટ પર જઈએ એ પહેલાં જરા આ પ્રશ્નનો જવાબ આપો: ગદ્ય શિક્ષણમાં આપણો મેઇન ફોકસ ક્યાં હોવો જોઈએ? હમણાં જ આપણે વાત કરી હતી, યાદ આવ્યું? હા, બિલકુલ, અર્થ સમજવા પર.
એટલે સાચો જવાબ છે સી. અને હવે જેની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા હતા, પાંચમો વિભાગ, ધી અલ્ટિમેટ મેમરી ચાર્ટ. આ ચાર્ટનો અત્યારે જ મગજમાં એક ફોટો પાડી લો. આ જ તો આપણા આખા એક્સપ્લેનરનો નિચોડ છે. બસ આ 6 શબ્દોની જોડી ગોખી લો. પ્રત્યક્ષ એટલે સંસ્કૃતથી સંસ્કૃત, અનુવાદ એટલે માતૃભાષા, આગમન એટલે ઉદાહરણથી નિયમ, નિગમન એટલે નિયમથી ઉદાહરણ, ગદ્ય માટે અર્થ અને પદ્ય માટે ભાવ અને લય. પરીક્ષાના દિવસે બસ આટલું યાદ હશે ને તો કોઈ તમને રોકી નહીં શકે. તો જુઓ, આ સરળ ફોર્મ્યુલાઓ માત્ર પરીક્ષા પાસ કરવા પૂરતી સીમિત નથી. તેનાથી એક ખરેખર જીવંત અને અસરકારક સંસ્કૃત ક્લાસરૂમ બની શકે છે. હવે તમે જ વિચારો કે આવનારી પેઢી માટે આ પ્રાચીન ભાષાને રસપ્રદ બનાવવા તમે આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરશો? આ જ વિચાર સાથે આજના આ એક્સપ્લેનરને અહીં વિરામ આપીએ છીએ. છેક સુધી જોડાયેલા રહેવા બદલ આભાર અને તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.